ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते योपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। કિનોપનિષદના વાક્ય ભાષ્યમાં આપણે પ્રથમ મંત્રના ભાષ્યની ચર્ચા કરી રહ્યા છીએ. ચલો મંત્રનું ઉચ્ચારણ કરીએ. ઓમ કેનેશિतं પતતિ પ્રેષિतं મનઃ ઓમ કેનેશિतं પતતિ પ્રેષિतं મનઃ કેન પ્રાણઃ પ્રથમઃ પ્રૈતિયુક્તઃ કેન પ્રાણઃ પ્રથમઃ પ્રૈતિયુક્તઃ કેનેશિતાં વાચમિમાં વદન્તિ કેનેશિતાં વાચમિમાં વદન્તિ ચક્ષુશ્રોત્રં કૌ દેવો યુનક્તે ચક્ષુશ્રોત્રં કૌ દેવો યુનક્તિ. તો એ કલ્પના કરવામાં આવે છે કે કોઈ જિજ્ઞાસુ જેણે નિષ્કામ ભાવે કર્મ કર્યા હશે, કર્મોપાસના, જેના પરિણામે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ હશે, જેના પરિણામે એનામાં વિવિધિશા જન્મી હશે, જેના પરિણામે એ કોઈ આચાર્ય પાસે આવ્યો હશે અને એણે આ પ્રકારના પ્રશ્નો પૂછ્યા હશે. કેનેશિतं પતતિ પ્રેષિतं મનઃ કેનેશિतं મનઃ પતતિ. કોનાથી ઈચ્છા પામેલું, કોની ઈચ્છાથી આ મન પોતાના વિષયમાં પ્રવૃત્તિ કરે છે. કેન પ્રેષિतं મનઃ પતતિ. કોના વડે પ્રેરાયેલું, કોની ઈચ્છા વડે, કોની પ્રેરણા વડે આ મન, બે પ્રશ્ન થયા. પોતાના વિષયમાં પતન કરે છે, પોતાના વિષયમાં ગતિ કરે છે, પોતાના વિષયમાં પ્રવૃત્તિ કરે છે. કેન પ્રાણઃ પ્રથમઃ પ્રૈતિયુક્તઃ. કેન યુક્તઃ, કોના વડે નિયુક્ત થઈને પ્રથમઃ પ્રાણઃ પ્રએતિ પ્રૈતિ. કોના વડે યુક્ત થઈને, નિયુક્ત થઈને આ પ્રાણ જે પ્રથમ છે, મુખ્ય છે, પ્રધાન છે, એ વળી પાછો પોતાની ચેષ્ટાઓ કરે છે. કેનેશિતાં વાચમિમાં વદન્તિ.
केन ईशिताम इमाम वाचम वदंती। केन ईशिताम, वही कौन इच्छा थी? इमाम वाचम वदंती, આજે વાણીનું ઉચ્ચારણ કરે છે, જે વાગ ઇન્દ્રિયનો પ્રયોગ કરે છે, શબ્દોનું ઉચ્ચારણ કરે છે લોકો, એ કોની પ્રેરણાથી, કોની ઈચ્છાથી? ચક્ષુશ્રોત્રમ કૌદેવો યુનક્તિ. કૌદેવ એ કયો દેવ છે? સ્વપ્રકાશ, જે ચક્ષુશ્રોત્રમ યુનક્તિ, ચક્ષુશ્રોત્રને પણ યોજે છે, અર્થાત પોતપોતાના વિષયમાં ગતિ કરાવડાવે છે, પ્રવૃત્તિ કરાવડાવે છે. તો આના વિષયમાં ભાષ્યકારે કહ્યું કે આ પ્રશ્ન સામાન્ય જ્ઞાન છે અને વિશેષ જ્ઞાન નથી, માટે આ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવે છે. કોઈ પણ જિજ્ઞાસા ક્યારે ઉદ્ભવે? જ્યારે કોઈ વિષયનું સામાન્ય જ્ઞાન હોય અને એની વિશેષતા જાણવાની ઈચ્છા જન્મે. તો આવું સામાન્ય જ્ઞાન છે. કરણાની મનાદિની નિયમેન પ્રવર્તન્તે. જોયું છે કે મન આદિની કરણાની, મન વગેરે કરણ, જેમાં જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો આવી જાય, મન અંતઃકરણ છે. નિયમેન પ્રવર્તન્તે, નિયમિત રીતે, નક્કી કરેલી રીતે પોતાની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. તદ્ધિલિંગમ ચેતનાવત અધિષ્ઠાતુ અસ્તિત્વે. અને મન અચેતનાનામ પ્રવૃત્તિ, મન વગેરે કેવા છે? અચેતન છે. એ પણ ખબર છે કે મન, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, પ્રાણ બધા અચેતન છે. પ્રવૃત્તિ દૃશ્યતે, બધાની પ્રવૃત્તિ જોવામાં આવે છે. તદ્ધિલિંગમ, અચેતનની પ્રવૃત્તિ લિંગ બને છે, એટલે કે અનુમાન માટેનો આધાર બને છે. ચેતનાવત અધિષ્ઠાતુ અસ્તિત્વે. કોઈ ચેતનાવાન અધિષ્ઠાતા હોવો જોઈએ, તો જ આ અચેતન તત્વની પ્રવૃત્તિ હોય. આ રીતે સામાન્ય જ્ઞાન થયું કે કોઈ ચેતનાવાન અધિષ્ઠાતા હોવો જોઈએ. તન્ન સતી ચેતનાવતી અધિષ્ઠાતી ઉપદ્યતે. આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ ચેતનાવાન અધિષ્ઠાતા ન હોય તો ન ઉપદ્યતે, તર્કયુક્ત નથી, યુક્તિયુક્ત નથી. રથ વગેરે અચેતનની પ્રવૃત્તિ ક્યારે જોવામાં આવે છે? જ્યારે ઘોડા વગેરે ચેતનાવાન અધિષ્ઠાતા હોય તો એમના વડે જ્યારે અધિષ્ઠિત થાય, ખેંચવામાં આવે, કંઈક કરવામાં આવે, ત્યારે એની પ્રવૃત્તિ થાય. એટલે શિષ્યને આ પ્રકારનું સામાન્ય જ્ઞાન છે કે કોઈ ચેતનવંતો અધિષ્ઠાતા હોવો જોઈએ, જે આ બધા અચેતન કરણોની પ્રવૃત્તિ માટે જવાબદાર છે. એ કોણ છે? એ કઈ રીતે જવાબદાર છે? તદ વિશેષસ્ય છે અનધિગમાત. એ કોણ છે? એ ચેતનવંતો કેવો છે અને કઈ રીતે આ બધાને પ્રવૃત્ત કરે છે? વિશેષસ્ય છે અનધિગમાત. એ વિશેષ જ્ઞાન નથી. સામાન્ય છે અધિગતે વિશેષાર્થ પ્રશ્ન ઉપપદ્યતે. આ પ્રકાર ઉપપદ્યતે તર્કયુક્ત છે કે સામાન્ય છે અધિગતે, ક્યારે વસ્તુ સામાન્યતયા જાણવામાં આવી હોય અને એની વિશેષતા જાણવામાં ના આવી હોય તો વિશેષાર્થ, એની વિશેષતા જાણવા માટે પ્રશ્ન જન્મે છે. તર્કયુક્ત છે કે કશી વસ્તુ સામાન્યતયા જણાઈ હોય તો એની વિશેષતા જાણવા માટે પ્રશ્ન જન્મે. તેથી આ જિજ્ઞાસુમાં પણ આવું સામાન્ય જ્ઞાન છે કે આ બધા કરણો જે અચેતન છે એ નિયમિત રીતે પોતાની પ્રવૃત્તિમાં જાણે કે પ્રવૃત્ત થાય, પોતાની ચેષ્ટાઓમાં, માટે કોઈ ચેતનાવાન અધિષ્ઠાન હોવું જોઈએ. એ કેવો છે? કઈ રીતે અમને પ્રવૃત્ત કરે છે? આ પ્રકારની વિશેષતા જાણવા માટે પ્રશ્ન જન્મે.
તો 15 પાન પર ભાષ્ય કર્યો કેને ઇષ્ટિતમ. કહ્યું કે ઈચ્છાયામ ધાતુ છે એનું ખરેખર તો ભૂતકૃત ઇષ્ટ થવું જોઈએ. એટલે કે કેને ઇષ્ટમ, કોનાથી ઈચ્છાયેલું, એટલે કોની ઈચ્છાથી. એટલે આ તો ભૂત કૃદંત છે. એટલે આ કર્મણી પ્રયોગ છે. કોના વડે ઈચ્છાયેલું, કેના. એટલે એનો અર્થ શું થાય? કશ્ય ઈચ્છા માત્ર. ભાષ્યકાર કે કોની ઈચ્છા માત્રથી, એટલે કોનાથી ઈચ્છા એ નહીં, કોની ઈચ્છાથી, એટલે કોની ઈચ્છા માત્રથી એવું કહેવાનું. ઈચ્છાથી ઈચ્છા સિવાય બીજું કયું છે નહીં. એ જે ચેતનવાન અધિષ્ઠાતા છે એનામાં ઈચ્છા સિવાય કશું ના હોય એવું આ સમજે છે. મનઃ પતતિ ગચ્છતિ સ્વવિષય નિયમેન વ્યાપ્રેતે ઇત્યર્થઃ. આ મન પતતિ એટલે પડે છે, એટલે ગચ્છતિ જાય છે, એટલે કે શું? સ્વવિષય નિયમેન વ્યાપ્રિયતે, પોતાના વિષયમાં નિયમ પ્રમાણે વ્યાપૃત થાય છે, એટલે કે પ્રવૃત્ત થાય છે. તો મન પોતાના વિષયમાં નિયમ પ્રમાણે પ્રવૃત્ત થાય છે એ તો આપણો અનુભવ છે. મન અચેતન છે એ પણ આપણો અનુભવ છે અથવા આવું જ્ઞાન છે. અને તેથી કોની ઈચ્છા માત્રથી મન પોતાના વિષયમાં નિયમ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. તો મનનો અર્થ, મન શબ્દનો અર્થ, મનસ શબ્દનો અર્થ સમજાવે છે. મનુતે અનેન ઇતિ મનઃ, જેના વડે મનન કરવામાં આવે છે, જેના વડે જાણવામાં આવે છે. એટલે કહે છે કે વિજ્ઞાન નિમિત્તમ અંતઃકરણ, જે વિજ્ઞાનનું સાધન છે એવું અંતઃકરણ જે છે એવું અર્થ મનસ શબ્દનો થવો જોઈએ. તો કેને ઇષ્ટિતમ મનઃ પતતિ પ્રેષિતમ. પાછું બીજી વાત કહી, પ્રેષિતમ, પ્રેષણમ એટલે આદેશ આપવો, આજ્ઞા કરવી. એટલે કોના આદેશથી, કોની આજ્ઞાથી. આ મન એટલે કોની ઈચ્છા માત્રથી અને કોની આજ્ઞાથી બે થાય. એટલે આજ્ઞા શબ્દ છે ઇવ એતિ, ઇવ એવું ઉમેરવાનું. એક પ્રેષિતમ ઇવ, જાણે કે કોઈની આજ્ઞાથી. ઉપમાર્થ, જાણે કે. न तो ईशित प्रेषित शब्दयोः अर्थो संभवतः. भाष्यकार કહે છે કે ઈશિત અને પ્રેષિત કોઈની ઈચ્છા, એટલે કોઈ ઈચ્છા કરનાર, એ ચેતન તત્વ ઈચ્છા કરનારો હોય, પ્રેષિત પ્રેરણા કરનારો હોય, આજ્ઞા કરનારો હોય, એ ચેતન તત્વના પક્ષે. એટલે આપણે અંતઃકરણને જોઈએ તો એવું લાગે કે કોઈની ઈચ્છાથી જઈ રહ્યું છે, કારણ કે એ નિયમિત રીતે જાય છે, નિયમ પ્રમાણે જાય છે. કોઈની પ્રેરણાથી, જાણે કોઈના આદેશથી જઈ એવું પણ લાગે છે. મને સામે જોઈએ તો એમ લાગે કે કોઈ એને આદેશ કરી રહ્યું હોય, કોઈ ઈચ્છા કરીને એને આ પ્રકારે આદેશ કરતું હોય એવું લાગે છે મનને જોઈએ તો. પણ એ ચેતન તત્વને જોઈએ તો એ ચેતન તત્વમાં તો આવું કે હોઈ ન શકે, નહીં તો એ વિકારી બની જાય. તો જે ચેતન તત્વના જ્ઞાનની ઈચ્છા છે એ વિકારી હોય તો એ જ્ઞાનથી આપણને મોક્ષ પ્રાપ્ત ના થાય. વિકારના જ્ઞાનથી હું વિકારી છું એવું જ્ઞાન થાય, નશ્વર છું, મર્ત્ય છું, બદ્ધ છું. વિકારી હોય, નશ્વર હોય, અને વિકારી પરતંત્ર પણ હોય. પરતંત્ર હોય, બદ્ધ હોય, નશ્વર હોય,
તો આ તત્વ એવું તો ના હોવું જોઈએ. ટૂંકમાં આ તત્વ એવું હોય તો એના જ્ઞાનથી કોઈ પુરુષાર્થ સિદ્ધ થાય નહીં. એટલે આનંદગીરી કે ઈચ્છા માત્રની પ્રયત્નાદિ અભાવ લક્ષ્યતે. ઈશિતમ ઇષ્ટમ ઈચ્છા માત્ર ભાષાકાર કોની ઈચ્છા માત્રથી. એટલે આપણે એનો દશ અર્થ લેવા જઈએ તો કોઈક ઈચ્છા કરી રહ્યું છે અને આ મન પ્રવૃત્ત થઈ રહ્યું છે. એટલે કે જે ચેતનવંતુ તત્વ છે, જે અધિષ્ઠાતૃ છે, જેને કારણે આ મન પ્રવૃત્ત થાય છે, અચેતન મન એ ઈચ્છા કરે છે એવું આ પ્રશ્ન પરથી જણાય. એટલે આનંદજી કહે છે કે પ્રશ્ન કરનારની વાસ્તવમાં એવું પ્રયોજન એવો અભિપ્રાય નથી કે એ તત્વ ઈચ્છા કરી રહ્યું છે. ત્યારે ઈચ્છાનો અર્થ એ થયો કે એ તત્વના અર્થે કોઈ પ્રયત્ન નથી. ઈચ્છા કરવી ઈચ્છા માત્ર થવું એટલે કોઈ પ્રયત્ન નથી એનો અર્થ થયો. એટલે એ કોની ઈચ્છાથી એમ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તત્વમાં ઈચ્છા છે એવું આપણે અર્થ નથી કરવાનો, ત્યાં પ્રયત્નનો અભાવ છે એ પ્રકારનો અર્થ કરવાનો છે. એ પ્રયત્નાદિ અભાવ લક્ષ્ય છે અને લક્ષણાવૃત્તિ કહેવાય. મુખ્ય અર્થ જ્યારે લાગુ ના પડે ત્યારે સંબંધિત અર્થ લેવામાં આવે. એ તત્વમાં ઈચ્છા હોય, ઈચ્છા શું બતાવે છે? ઈચ્છા તો અધૂરો બતાવે છે, જરૂરિયાત બતાવે છે. તો ચેતનતામાં એવી જરૂરિયાત, ચેતનમાં જરૂરિયાત ના હોય અને માટે ઈચ્છા શબ્દનો મુખ્ય અર્થ નહીં રહેવાનો, પરંતુ સંબંધિત અર્થ શું છે? ઈચ્છા પ્રયત્નનો અભાવ. પ્રયત્નાદિ અભાવ લક્ષ્ય છે. એટલે પાંચમી પાદમાં કહ્યું સાન્નિધ્ય માત્ર મેરી યાવત. અર્થાત શિષ્યને ખ્યાલ છે કે આ તત્વની સંનિધિ માત્રથી આ મન પોતાના વિષયમાં પ્રવૃત્તિ કરે છે. ન તો ઈચ્છા અસ્તિત્વ. એ ચેતન તત્વમાં ઈચ્છા હોવા પણ આનાથી નથી કહેવામાં આવતું. નહીતર નિર્વિકારતાયા વિવક્ષિતત્વાત. જે તત્વને જાણવા માંગે છે તો નિર્વિકાર હોવું જોઈએ, તો એને જાણવાથી પુરુષાર્થ સિદ્ધ થાય, તો ન થાય. એટલે નિર્વિકારમાં ઈચ્છા જ્યારે તમે કહો એનો અર્થ એ થયો કે પ્રયત્નનો અભાવ, એવો અર્થ નિર્વિકાર સાથે બરોબર લાગે છે. નિર્વિકારતા અને ઈચ્છા એ સહસંભવી ના શકે. માટે ઈચ્છાનો અર્થ પ્રયત્નનો અભાવ. તો નિર્વિકારતા અને પ્રયત્નનો ભાવ બંને એક સાથે સંભવી શકે. હવે પ્રેષિતમ એવા એવું કહ્યું, જાણે કે પ્રેષિત, જાણે કે મોકલવામાં આવ્યો હોય. પ્રેષણ મોકલવું. તો આનંદ પ્રેષિતમ વૈરી ઇવ શબ્દ અધ્યાહરણ કેવી રીતે વ્યાખ્યાતમ. ભાષ્યકારે કહ્યું પ્રેષિતમ ઇવ ઇતિ ઉપમાર્થ. એક ઇવ શબ્દ ત્યાં સમજવાનો, ભલે ટેક્સ્ટમાં એટલે કે ગ્રંથમાં નથી, પણ આપણે સમજવાનું કે ઇવ શબ્દ છે. જાણે કે મોકલાયેલો એટલે જાણે કે ઈચ્છા કરનારો એવું સમજવાનું. એટલે વાસ્તવમાં પ્રયત્નનો ભાવ. જાણે કે પ્રેરિત થયેલું, જાણે કે આજ્ઞા કરાયેલું, તો એ પણ આજ્ઞા મુખ્ય અર્થમાં નથી. પ્રેષિતમ એ મુખ્ય અર્થમાં નથી. જાણે કે ઇવ શબ્દ અધ્યાહરણ કેવી રીતે વ્યાખ્યાતમ. શા માટે વ્યાખ્યા આમ કરવામાં આવી કે ભલે ઇવ શબ્દ જણાયો નથી, એટલે કે શ્રુતિ એ ઉચ્ચારણ કરતી નથી, પણ એ છે એવી જાતનો ઈરાદો છે ને અધ્યાહાર કહેવાય. તો આપ શા પરથી એવું કહો છો કે શ્રુતિના અભિપ્રાયમાં ઈવ છે, ઉપમા છે, જાણે કે એવું છે, એવું શા પરથી આપણે વ્યાખ્યાન કરો છો? તો બીજી પાઠ પ્રેષિતમ ઇવ પ્રેરિત ભૃત્યાદિવત ઇત્યર્થ.
પ્રેષિતમ પ્રેરિતમ એવો અર્થ થાય. તો પ્રેરિત કોને કરવામાં આવે, કોને આજ્ઞા આપવામાં આવે? ભૃત્ય, સેવક વગેરે. તો આ મન જાણે કે સેવક હોય તેવી રીતે કોની આજ્ઞાથી પોતાની પ્રવૃત્તિ કરતો હોય તો એ પણ મુખ્ય અર્થમાં નહીં લેવાનું, ઉપમા અર્થમાં. તો આનંદગીરી કહે છે યથા રાજ્ઞ ઈચ્છા માત્રેણ કાચિત ભૃત્ય પ્રવૃત્તિ કાચિત વાગાદિ વ્યાપારેણ તદ કિમ ન સ્યાદ. શાળે પ્રેષિત શબ્દનો મુખ્ય અર્થ કેમ નથી લેતા? યથા રાજ્ઞ ઈચ્છા માત્રેણ, રાજ્ઞ છઠ્ઠી વ્યક્તિ, રાજાની ઈચ્છા માત્રથી કાચિત ભૃત્ય પ્રવૃત્તિ. ક્યારેક આપણે જોઈએ છીએ કેટલાક સેવકો ઈચ્છા માત્રથી જ કર્મ કરતા હોય છે. કાચિત વાગાદી વ્યાપાર, ક્યારેક રાજાએ કહેવું પડતું હોય છે. તો આપણે જોઈએ ભૃત્યની સેવકની પ્રવૃત્તિ કેટલીક વાર તો રાજાને ઈચ્છા માત્રથી થાય, એટલે આ ભૃત્ય રાજાની ઈચ્છા જાણી જાય અને કયા વગર જ કરે. અને ક્યારેક રાજાને કહેવું પડે. આ પ્રકારે આપણે ભૃત્યની પ્રવૃત્તિ જોતા હોઈએ છીએ. ભૃત્યની પ્રવૃત્તિ, ભૃત્ય સેવક, તદ્વત એ કેમ ન સ્યાત, એમ કેમ ના હોય? કેન ઈશિતમ, ઈચ્છા માત્રથી. ક્યારેક આ ચેતન તત્વ ઈચ્છા માત્રથી કરવામાં આવે, ઈશિતમ. પ્રેષિતમ, ક્યારેક વળી એને કહેવાથી કરવામાં આવે. તો રાજાના કિસ્સામાં બંને વસ્તુ હોય છે અને સેવકો આ રીતે કર્મ કરતા જોવામાં આવે છે. અહીં બે શબ્દનો પ્રયોગ છે, ઈશિતમ ને પ્રેષિતમ. એટલે આપણે એનો જો શબ્દશ અર્થ કરીએ તો વાચ્યાર્થ લીધો કોની ઈચ્છા માત્રથી અને કોની પ્રેરણાથી, કોની આજ્ઞાથી. તો જોવામાં આવે છે કે ભૃત્યો ક્યારેક રાજાની ઈચ્છા માત્રથી કરતા હોય છે અને ક્યારેક રાજા આજ્ઞા કરે ત્યારે કરતા હોય. આ બંને વસ્તુઓ રાજા અને ભૃત્યના કિસ્સામાં લાગુ પડતી હોય છે. એવું કેમ ના હોય? બે શબ્દો વાપર્યા છે તો પછી એવું કેમ ના હોય? તદ્વત એ કેમ ન સ્યાદ, એ પ્રકારે અહીં પણ કેમ ન હોય? ઇતિ આશંકા, આ પ્રકારની આશંકા કરીને, એટલે આશંકા રજૂ કરી નથી પણ મનમાં આ પ્રકારની આશંકા ઉદ્ભવ જન્માવે અને એનો ઉત્તર આપવામાં આવે છે. ટૂંકમાં પશુનું જે વાક્ય આવ્યું આપણે વાંચ્યું નતું એવું, ચાલો એ વાંચો. નતો ઈશિત પ્રેષિત શબ્દયોઃ અર્થો ઇહ સંભવતઃ. તો ભાષ્યકાર આ વાક્ય કહ્યું ને, નતો ઈશિત પ્રેષિત શબ્દયોઃ અર્થો ઇહ સંભવતઃ. આ વાક્ય કેમ કહ્યું એ સમજાવવાનું કામ ટીકાકારનું છે. તો ટીકાકાર કહે છે કે આગળ ઈશિત અને પ્રેષિત બે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો એટલે મન જાણે કે ભૃત્ય સમાન હોય, કારણ કે મન નિયમ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, જેમ નોકર કરે નિયમિત થઈને. કોઈના વડે નિયમિત થઈને કોઈ નિયંતા છે, તો મન પણ એ પ્રકારે પ્રવૃત્તિ કરતું જણાય છે. એટલે મન ભૃત્ય જેવું હોય એવું જણાય છે આપણને. અને ભૃત્ય ક્યારેક માલિકની ઈચ્છા સમજીને કર્મ કરી દે, ક્યારેક માલિકની આજ્ઞાથી કરે. એટલા માટે બહુ સમજાયું છે. ઈશિતમ, ક્યારેક એ ચેતન તત્વની ઈચ્છાથી આ મન કર્મ કરે છે. પ્રેષિતમ, ક્યારેક એ ચેતન તત્વ એને પ્રેષિત કરે છે, આજ્ઞા કરે છે. તો એ મુખ્ય કેમ ના લેવાય? એ પ્રશ્ન જન્મે, ક્યાંથી જન્મે? ઈશિત પ્રેષિત બે શબ્દોનો પ્રયોગ થયો માટે આ પ્રકારનો પ્રશ્ન કોઈના મનમાં જન્મે. એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો માનસિક રીતે કે આપણને એવો પ્રશ્ન જન્મ્યો હશે. તેથી ભાષ્યકાર ઉત્તર આપે છે, ન તો ઈશિત પ્રેષિત શબ્દયો અર્થો એ સંભવતઃ. ઈશિત અને પ્રેષિત શબ્દના અર્થો એટલે મુખ્ય અર્થમાં
વાચ્યાર્થમાં એ શબ્દ અહીંયા સંભવિત નથી. એટલે પ્રશ્ન કરવામાં આવે કે ભાઈ આપણે આનો વાચ્યાર્થ કેમ ના લેવો? ઈશિત પ્રેષિત શબ્દોનો વાચ્યાર્થ લઈએ તો બહુ સમજાયું છે કે રાજાની ઈચ્છાથી, રાજાની પ્રેરણાથી જેવી રીતે ભૃત્ય કર્મ કરતો હોય નિયમ પ્રમાણે, તો મન પણ નિયમ પ્રમાણે કર્મ કરતું જણાય છે. તેથી મનનો અને ચેતન તત્વનો એ ભૃત્ય અને રાજા જેવો સંબંધ હોય. એ પ્રકારે આ કેમ સમજાવતા નથી? કેમ ઈવ કયું આપે? જાણે કે એવું કેમ કે એ આપણે ઉમેર્યું? અંદર તો છે નહીં, આપે ઉમેર્યું. એવું કેમ કર્યું? ઈવનો અર્થ શું? જાણે કે, એટલે કે મુખ્ય અર્થમાં નહીં લેવાનો. એટલે ભાષ્યકારે કહ્યું કે અહીંયા આગળ ઈશિત પ્રેષિત શબ્દોનો મુખ્ય અર્થ અહીંયા સંભવિત નથી. એટલા માટે કેમ નથી? આગળ કહે છે નહીં શિષ્યાન ઇવ મન આદિની વિષયેભ્યઃ પ્રેષયતિ આત્મા. પોતે સમજાવે છે મુખ્ય અર્થ સંભવિત નથી. એટલે શું? નહીં, ચાલો અહીંયા ભૃત્યને રાજાની વાત કરી કે શિષ્યને ગુરુની વાત કરો. ને શિષ્યાની આનંદગીરી રાજા અને ભૃત્યની વાત કરી, અહીં ગુરુને શિષ્યની વાત. એવું જ છે. શિષ્ય ક્યારેક ગુરુની ઈચ્છા જાણીને કામ કરે અને ક્યારેક આજ્ઞાથી કામ કરે. ને શિષ્યાની તો પાદનો કઈ છે ભાઈ? થ્રી. શિષ્ય એટલે ગુરુ હોય. ચાલો ટૂંકમાં સમજવાનું. એ ગુરુ શબ્દ નથી વાપર્યો. નહીં, ગુરુ શિષ્યાનેવ મનાદિની વિષય. ગુરુ શિષ્યાન ઇવ. ઇવ આવે ને, ઇવ એટલે શું? તો ઉપમા અર્થ. તો કોની ઉપમા આપે છે? ઇવ સુધી કહે છે ગુરુ શિષ્યાન ઇવ. જાણે કે ગુરુ પોતાના શિષ્યોને તો ઈચ્છા માત્રથી કે શબ્દથી કામ થતું હોય. શિષ્યો ગુરુની ઈચ્છા માત્રથી કરતા હોય કે ગુરુની આજ્ઞાથી કરતા હોય, એવું જોવામાં આવે છે. તો નહીં શિષ્યાનિવ ગુરુ શિષ્યાનિવ, બસ એટલું જ. મન આદિની વિષયેભ્ય પ્રેષયતિ આત્મા. આત્મા ગુરુના સ્થાને હોય અને મન વગેરે કરણો શિષ્યના સ્થાને હોય. ક્યારેક મન વગેરે કરણો આત્મ ઈચ્છા જાણીને કામ કરે, ક્યારેક આત્મા એમને આદેશ આપે અને કામ કરે. એવું કેમ ના હોય? તો કે નહીં, આત્મા મન આદિની વિષયેભ્ય પ્રેષયતિ. તો કે આત્મા મન વગેરેને પોતાના વિષયોમાં પ્રેરિત કરતો હોય, આદિષ્ટ કરતો હોય, આજ્ઞા કરતો હોય, એવું શક્ય નથી. વિષય એટલે તો કહે છે આનંદગીરી, સક્રિયસ્ય સર્વસ્ય અનિત્યતયા અવધારિતત્વાत् નિષ્ક્રિય વસ્તુ પિપૃચ્છિતમ. એટલે જે શિષ્યએ આ બધું ચિંતન કર્યું છે એના પ્રશ્ન પર આવ્યો છે. સક્રિયસ્ય સર્વસ્ય અનિત્યતયા અવધારિતત્વાत्, એને અવધારિતત્વાत् આ પ્રકારનો નિશ્ચય કર્યો છે એને. શું છે? સક્રિય છે સર્વસ્ય. જે કંઈ સક્રિય હોય, ક્રિયાવાન હોય, વિકારી હોય, સર્વસ્ય અનિત્યતયા અવધારિતત્વાत्. એ સક્રિય હોય, વિકારી હોય, અનિત્ય હોય, એ પ્રકારનો નિશ્ચય તો શિષ્ય કરેલો છે. અવધારિતત્વાत्, અવધારણ છે એ પ્રકારનો એનો નિશ્ચય છે, સમજે છે. તેથી કોઈ સક્રિય વસ્તુ હોય અચેતન, જે આ બધાનું કારણભૂત હોય એ સક્રિય હોય એવું તો એ માનતો નથી. કારણ કે નહીં તો શું થાય? અનિત્ય થઈ જાય. અનિત્ય તત્વને જાણવાથી કોઈનું કલ્યાણ થવાનું નથી. માટે
निष्क्रियं वस्तु विपृच्छिषितं पृच्छितम इष्टम पृष्ठम इष्टम। तो એટલા માટે નિષ્ક્રિય વસ્તુને પૂછવાની ઈચ્છા ધરાવે છે. શિષ્યના પક્ષમાં નિષ્ક્રિય વસ્તુનું એની પૃચ્છા કરવાની એના મનમાં ઈચ્છા છે. એટલે આપણે એ તો માનવું જ જોઈએ કે એ જાણે છે કે આ ચેતન તત્વ સક્રિય નથી. હવે ચેતન જો ઈચ્છા કરતું હોય તો એ સક્રિય હોય, આજ્ઞા કરતું હોય તો એ સક્રિય હોય. ચેતન તત્વ આવું ના હોવું જોઈએ. એટલે કે ઈચ્છા ને આજ્ઞા જે છે એ મુખ્ય અર્થમાં ચેતનના વિષયમાં આત્માના વિષયમાં ન સંભવી શકે. તતઃ ન અર્થભેદ સંભવતી ઇત્યર્થઃ. એ કારણથી અર્થભેદ છઠ્ઠી પાદનો હતો. ઈચ્છા પ્રેષણાદિરૂપ અર્થ વિશેષ ઇત્યર્થ. અહીંયા ભેદનો અર્થ વિશેષ કરવામાં આવે. વિશેષ પ્રકારનો અર્થ. કયો વિશેષ પ્રકારનો અર્થ? ઈચ્છા પ્રેષણાદિરૂપ, કે ઈચ્છા મુખ્ય અર્થમાં હોય, પ્રેષણા મુખ્ય અર્થમાં હોય એ પ્રકારનો અર્થ અહીંયા આગળ ન સંભવતી. એટલે ભાષ્યકારે કહ્યું ને કે ભાઈ ઈશિત પ્રેષિત શબ્દ અર્થો એ ન સંભવત. એ સમજાવ્યું આનંદગીરીએ કે કારણ કે એવું હોય, મુખ્ય અર્થમાં હોય તો એ ચેતન તત્વ સક્રિય હોવું જોઈએ. તો કેવું હોવું જોઈએ? વિકાર્ય હોવું જોઈએ. તો કેવું હોવું જોઈએ? અનિત્ય હોવું જોઈએ. અનિત્ય તત્વની પૃચ્છા માટે નથી. અનિત્ય વસ્તુ બી તમે જાતે જ જાણી શકો છો. તમારે એ પૂછવાની ઈચ્છા નથી. તેથી એ પ્રકારનો અર્થ અહીં સંભવિત નથી. અને માટે ભલે એ શબ્દનો પ્રયોગ થયો હોય તો પણ શિષ્ય એવું નથી ઈચ્છતો કે એ સક્રિય તત્વ હોય. માટે જાણે કે ઈશિતમ, જાણે કે પ્રેષિતમ. તો શબ્દનો કેમ પ્રયોગ થયો? મન તરફ જોયું તેમ લાગે કે મન જાણે કોઈની ઈચ્છા અનુસરી રહ્યું છે. મન તરફ જોયું એમ લાગે મન કોઈની આજ્ઞા અનુસરી રહ્યું છે એવું લાગે. એટલે જાણે કોઈની ઈચ્છાથી, કોઈની આજ્ઞાથી, જેમ સેવક ગુરુની કે સ્વામીની કે રાજાની ઈચ્છાને અનુસરે તેમ મન કરી રહ્યું છે. માટે એવો પ્રશ્ન કરવામાં આવ્યો. એટલે એ દૃષ્ટાંત શિષ્યના મનમાં છે અને એ રીતે આ પ્રશ્ન કરવામાં આવ્યો. આનંદગીરી કહે વિષયેભ્ય, એ શબ્દ મન આદિની વિષયેભ્ય પ્રેષયતિ. એ ભાષ્યકારે કહ્યું. તો વિષયેભ્ય એટલે શું? વિષય ગ્રહણાર્થમ, વિષયો તરફ પ્રેરિત કરે છે. શું? વિષય ગ્રહણાર્થમ, વિષયના ગ્રહણ માટે, વિષયના જ્ઞાન માટે. આ બધા કરણો છે ને. મન પણ કરણ છે, જ્ઞાનેન્દ્રિયો બધા કરણ છે. એમને જાણે કે કોઈ પ્રેરિત કરતું હોય છે ને માટે વિષય ગ્રહણાર્થમ, તે વિશ્વનું ગ્રહણ કરવા માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. જ્ઞાનેન્દ્રિય હોય તો વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, કર્મેન્દ્રિય તો વિષયને ગ્રહણ કરવા માટે, પકડવા માટે. તો એટલા માટે વિષયેભ્યનો અર્થ શું કરવાનો? વિષય ગ્રહણાર્થમ પ્રેષયતિ. મન આત્મા બધા કરણોને પોતાના વિષયનું ગ્રહણ કરવા માટે ને જાણવા માટે ને એને પકડવા માટે પ્રેરિત કરતું હોય એવું મુખ્ય અર્થમાં ન લેવાય. તો શું હોય? તો ભાષ્યકાર કહે છે વિવિક્ત નિત્ય ચિત સ્વરૂપતયા તો નિમિત્ત માત્રમ પ્રવૃત્તૌ નિત્ય ચિકિત્સા અધિષ્ઠાતૃવત. વિવિક્ત નિત્ય ચિત સ્વરૂપતયા તો શિષ્ય જાણે છે કે આ ચિત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. કેવું? વિવિક્ત અને નિત્ય ચિત સ્વરૂપ.
આ નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે અને વિવેકતા તો ચોથી પાદમાં સમજાવે છે. વિવેકતા એટલે સર્વતઃ, વિવેકતા એટલે જુદું રહેનારું. વિવેક કરો એટલે જુદા કરવા, હંમેશા જુદું જ રહીને કરે છે. વિવેકતા છે એટલે શું છે? સર્વતઃ અસંગી ઇત્યર્થ. ટૂંકમાં સર્વ રીતે એ બધા પ્રકારના સંગથી સંબંધથી મુક્ત છે. એ પ્રકારે વળી પાછું કેવું છે? નિત્ય અને ચિત્ત સ્વરૂપ. આ ત્રણ વસ્તુ વિવેકતા, નિત્ય, ચિત્ત સ્વરૂપ હતા. એટલે ટિપ્પણી કહે છે ઇદમ છે શિષ્યાનિવ ન પ્રેષયતિ તત્ર હેતુ. આ કેવું છે? વિવેકતા છે. એવું નિત્ય અસંગી છે. એવાને કારણે ગુરુ પોતાના શિષ્યોને પ્રેરિત કરે એ પ્રકારે આત્મા મન વગેરેને પ્રેરિત ન કરી શકે. કે ગુરુનો સંગ છે ને, સંબંધ છે ને, ગુરુ શિષ્યનો સંબંધ છે, રાજા ભૃત્યનો સંબંધ. સંબંધ હોય તો ઈચ્છા માત્રથી, પ્રેરણા માત્રથી કર્મ થાય. સંબંધ ના હોય તો કશું ના થાય. ભલે રાજા ગમે તેવો હોય, જેને એની કોઈ સંબંધ જ નથી, એની ઈચ્છા થાય સમજીએ ના છે, કશું ના થાય ને. રાજા ઈચ્છા કરતો પહેલા જેને છે ને કોઈ સાથનો સંબંધ દે એને કઈ અસર થવાની નથી. રાજા આજ્ઞા કરે તો પેલાને કઈ અસર નહીં થવાની. ઈચ્છા માત્રથી થતું હોય કે આજ્ઞા માત્રથી પણ થતું હોય, એ ક્યારે થાય? સંગ હોય ત્યારે, સંબંધ હોય ત્યારે ના થાય. દૃષ્ટાંત આપ્યું ક્યાં તો રાજા અને ભૃત્યનો જેવો સંબંધ હોય કે શિષ્ય, ગુરુ અને શિષ્યનો સંબંધ હોય ત્યારે આ ઈચ્છા કે પછી આજ્ઞા એ મુખ્ય અર્થમાં લાવવું પડે. પાછળ કેવું છે? વિવેકતા છે, નિત્ય સંગી છે. તેથી શિષ્યાનિવ ન પ્રેષયતિ. તો આત્મતત્વ જે છે એ ગુરુ પોતાના શિષ્યોને પ્રેષિત કરે એમ પ્રેષિત ન કરે, કારણ કે એવી પ્રેષણા માટે સંબંધ જોઈએ. એવો સંબંધ છે નહીં, વિવેકતા છે, નિત્ય સંગી છે. પછી બીજું શું કહ્યું? નિત્ય ચિત્ત સ્વરૂપતા. તો આત્માનું સ્વરૂપ કેવું છે? નિત્ય ચિત્ત સ્વરૂપતા એ હોવું જોઈએ. તો અહીં ટિપ્પણી કહે છે નિત્ય ચિત્ત સ્વરૂપત્વમ પ્રવૃત્તૌ નિમિત્ત માત્રત્વેતિ વિવેક. તો નિત્ય ચિત્ત સ્વરૂપ કહેવા દ્વારા શું કહે? નિત્ય છે એટલે શું છે? નિર્વિકાર છે, નિષ્ક્રિય છે, નિર્વિકાર છે તો જ નિત્ય હોઈ શકે. જે સક્રિય હોય, વિકારી હોય તો હંમેશા નશ્વર હોવાનું. નિત્ય એટલે કેવું છે? નિર્વિકાર છે, નિષ્ક્રિય છે, કશું કરતું નથી. ચિત્ત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ તો બરાબર છે પણ નિત્ય છે. એનો અર્થ એ થયો કે એનામાં કોઈ પ્રકારની ક્રિયા નથી, કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી, કોઈ પ્રકારનો વિકાર નથી. એટલે ટિપ્પણી કહે છે નિત્ય ચિત્ત સ્વરૂપત્વમ પ્રવૃત્તૌ નિમિત્ત માત્રત્વે હેતુ ઇતિ વિવેક. પછી કહે છે ભાષ્યકારે કહ્યું કે વિવેક નિત્ય ચિત્ત સ્વરૂપતા તો નિમિત્ત માત્ર પ્રવૃત્તો. આત્મતત્વ છે ને એ પ્રવૃત્તો, આ મન વગેરે કરવાની પ્રવૃત્તિમાં આત્મ તો કેવું હોવું જોઈએ? નિમિત્ત માત્ર હોવું જોઈએ. એ નિમિત્તથી વધીને કશું પણ હોય તો શું થઈ જાય? વિકારી બની જાય. એ કહેવા માટે શું કહ્યું? નિત્ય ચિત્ત સ્વરૂપ થયા. આત્મા નિત્ય ચિત્ત સ્વરૂપ હોય તો જ કશી ક્રિયા ન કરતો હોય તો એની સન્નિધિ માત્રથી થતું હોય, અર્થાત પોતે કંઈ ન કરતો હોય અને છતાં થતું હોય. શું કહેવાય? સન્નિધિ માત્રથી. શું કહેવાય? નિમિત્ત કહેવાય. એટલે પાદનોદમાં કહેવામાં આવ્યું કે નિત્ય ચિત્ત સ્વરૂપત્વમ. ભાષ્યકારે કે વિવેક્ત નિત્ય ચિત્ત સ્વરૂપ થયા. આત્મતત્વ વિવિક્ત હોવાના કારણે, એટલે નિત્ય સંગી હોવાના કારણે નિત્ય ચિત્ત સ્વરૂપ થયા. નિત્ય ચિત્ત સ્વરૂપ હોવાના કારણે, નિત્ય અને ચિત્ત સ્વરૂપ હોવાના કારણે શું થયું?
નિમિત્ત એટલે નિમિત્ત માત્ર જ હોઈ શકે, એનામાં કોઈ પ્રકારનો વિકાર કે પ્રવૃત્તિ ના હોય, જે તો નિત્ય ના હોય, ચિત્ત સ્વરૂપ ના હોય. તેથી એ નિમિત્ત છે એ કહેવા માટે ભાષ્યકારે કહ્યું કે નિત્ય ચિત્ત સ્વરૂપ છે. તો આત્મતત્વ વિવિક્ત હોવાના કારણે અને નિત્ય ચિત્ત સ્વરૂપ હોવાને કારણે નિમિત્ત માત્ર પ્રવૃત્તો. આ ટિપ્પણી કેમ કહેવામાં આવી કે નિમિત્ત માત્રતા માટે આ બંને હેતુ નથી. વિવિક્ત નિત્ય ચિત્ત સ્વરૂપ થયા એવું કહ્યું ને, નિમિત્ત માત્ર. એટલે આપણે વાંચીએ તો શું લાગે કે વિવિક્ત નિત્ય ચિત્ત સ્વરૂપ હોવાના કારણે નિમિત્ત માત્ર છે ખરું, છતાંય પણ જે વિવિક્ત અંશ છે ને એ શું કહે છે કે ભાઈ એ શિષ્ય ગુરુ શિષ્યને પ્રેષિત કરે તો પ્રેષિત પણ નથી. જરૂર એમાં નિમિત્ત તો આવે જ કે ભાઈ એને કોઈ આદેશ નથી આપતો. અને નિત્ય છે સ્વરૂપ છે, નિર્વિકાર છે, એના માટે પણ એનામાં કોઈ ઈચ્છા પ્રેષણા ન હોય. તો હવે ભાષ્યમાં આપણે એટલે ભાષ્યમાં જોઈએ તો નિમિત્ત માત્ર પ્રવૃત્તો નિત્ય ચિકિત્સા અધિષ્ઠાતૃવત. ભાષ્યકાર નિત્ય ચિકિત્સા, એક રોગ એવો છે ને જેની ચિકિત્સા રોજ કરવાની હોય છે. શુદ્ધ વ્યાધિ છે ચિકિત્સા. આ ક્ષુધા નામનો વ્યાધિ છે એ કેવો છે? નિત્ય વ્યાધિ છે. એ નિત્ય ચિકિત્સા થવી જોઈએ. કેવી રીતે? ભોજનથી. ભિક્ષૌષધમ ભુજતમ પણ ઔષધમ ભોજનમ ભુજ્યતામ. એટલે કોઈ પણ અહીંયા રાજાના કિસ્સામાં છે કે રોજ જેણે પોતાના ક્ષુધા નામની વ્યાધિની નિત્ય ચિકિત્સા કરવી પડે અને તેને નિત્ય ભોજન કરવું પડે. હવે રાજાઓ ભોજન કરે એટલે હંમેશા એ જમાનામાં બહુ બધું રાજકારણ ચાલતું હોય, આખા બધા ઘરાસિયાઓમાં ને બધામાં. એટલે કોણ કોને મારી નાખે, કોને ઝેર આપે, કોઈ કહેવાય જ નહીં. ટૂંકમાં રાજા બિચારો હંમેશા ભયમાં જ હોય. એના મનમાં ધાસ્તી રહેલી કે કોઈ કશું મને કરશે. એટલે આવી રીતે ભોજનમાં વિષ ભેળવી દેવું ખબર ના પડે અને પેલો માણસ મરી જાય. એટલે આવું બનતું હોય તો વિષ છે એવું હોય કે એનો સ્વાદ ના આવે ભોજનમાં, એટલી જ માત્રામાં હોય. એટલે તમે ભોજન ખાઓ ને તમને ખબર ના પડે કે વિષ છે કે નહીં, ખાઈ તો મરી જાઓ. તો શું કરવાનું? એમ કહેવાય છે કે ભાઈ ચકોર નામનું પક્ષી છે અને એ પક્ષી કેવું છે તો આમાં જો આગળના પાન પર 15મા પાન પર 7મી પાદ નોંધ. નિત્ય ચિકિત્સા. તો ભાષ્યકારે શું શબ્દ પ્રયોગ કર્યો? નિત્ય ચિકિત્સા અધિષ્ઠાતૃવત. એ સમજાવે છે કે નિત્ય ચિકિત્સા એટલે શું? ક્ષુદ્ધ વ્યાધિ પ્રતિકારોપા ભુક્તિ. નિત્ય વ્યાધિની ચિકિત્સા ક્ષુદ્ધ વ્યાધિ. ક્ષુધા નામનો જે વ્યાધિ છે રોજ જે જન્મતો હોય છે. ચિકિત્સા એટલે વ્યાધિનો પ્રતિકાર કરવાની ચિકિત્સા કહેવાય, ટ્રીટમેન્ટ. એટલે ક્ષુધા નામના વ્યાધિનો પ્રતિકાર કરવા માટે શું કરવામાં આવે? ભુક્તિ. ભુક્તિ એટલે ભોજન. ટૂંકમાં નિત્ય ચિકિત્સા એટલે ભોજન, એનો અર્થ એવો કરવાનો. હવે કહે છે પાદનો તત્ર પ્રવૃત્તિ અપ્રવૃત્તિ નિયામકત્વાદ. તો રાજાની ભોજનમાં પ્રવૃત્તિ થાય છે કે નહીં? રાજાની સમક્ષ ભોજન ધરવામાં આવ્યું, ખાય છે કે નહીં? એનું અધિષ્ઠાતા કોણ? એ નક્કી કરનાર કોણ? એ ચકોર. ચકોર નામનું પક્ષી છે. સહી ભુક્તિ સમયે સન્નિહિત. આ રાજા ભોજન કરતો અને ત્યારે આ ચકોર પક્ષીને ત્યાં રાખવામાં આવ્યો હોય. સવિશાન ઉપસ્થિતિ માત્રેણ નેત્રે નિમીલયતી. આ ચકોરમાં એવી કંઈક પ્રકારની સૂઝ હશે
એને ખબર પડી જાય કે આ અન્નમાં વિષ ભેળવવામાં આવ્યું છે. એમને બસ હવે એને એની સુગંધ આવતી હોય, શું થતું હોય ભગવાન જાણે, પણ માત્ર સન્નિધિ જ છે એની સન્નિધા. સવિશાન એટલે વિષ સહિતનું અન્ન, ઉપસ્થિતિ માત્ર એવા વિષ સહિતના અન્નની ઉપસ્થિતિ અને હવા માત્રથી જ નેત્રે નિમિલે હતી. ચકોરે ખાવું પીવું ના પડે, એ જુએ ને આમ આંખો બંધ કરી દે. ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ એની આંખો લાલ થઈ જાય, આંખોનો રંગ બદલાઈ જાય. અન્યથા એટલે કે અન્નમાં વિષ ના હોય તો એનામાં કોઈ પ્રકારનો ફેરફાર ન થાય. તો રાજા જોયું કે ભાઈ આ અન્નમાં વિષ નથી, તો એ પ્રવૃત્ત થાય છે, એમાં ભોજનમાં પ્રવૃત્ત થાય. રાજા જોયું કે ભાઈ આ ચકોર પક્ષીની આંખોનો રંગ બદલાઈ ગયો અથવા એ આંખો બંધ થઈ ગઈ, તો એનો શું નિર્ણય થાય? આ અન્નમાં વિષ છે, માટે અપ્રવૃત્ત પ્રવૃત્તિ ન થાય. એટલે પ્રવૃત્તિ અપ્રવૃત્તિ નિયામકત્વ. રાજાની પ્રવૃત્તિ એટલે ભોજનમાં પ્રવૃત્તિ, અપ્રવૃત્તિ ભોજનમાં પ્રવૃત્તિનો નિયામક કોણ? એ પેલો ચકોર છે. એ ચકોર કશું કહેતો નથી રાજાને કે ના ખાઈશ કે ખા. અને હવા માત્રથી જ રાજાને આ પ્રકારનો સંદેશ મળે છે. એ ચકોરને શું કહેવાય? નિમિત્ત કહેવાય. જે વાત સંધિ માત્રથી જ આ પ્રકારે આદેશ આપે છે રાજાને, તું ખા, ન ખાઈશ, એવું થયું ને. એટલે રાજા પ્રત્યે જો તેમ લાગે કે એને આદેશ થયો છે ખાવાનો, મળે એને ખાધું. આદેશ ના ખાઈશ, મને નથી ખાતો. પણ જે આદેશ માટે આપણે જવાબદાર માનીએ છીએ એ ચકોર તરફ જોઈએ કે તો કશું નથી કરતું, છે જ માત્ર. એને શું કહેવાય? નિમિત્ત. હવા માત્રથી જ કોઈની પ્રવૃત્તિ નિવૃત્તિનું કારણ બને, હેતુ બને, એને નિમિત્ત કહેવાય. ચકોસે ભુક્તિ સમયે સન્નિહિત સવિશાન ઉપસ્થિતિ માત્ર નેત્રે નિમિલતી નન્યથા તેન પરીક્ષ્ય રાજ્ઞ ભોજને પ્રવૃત્તિ. આ પ્રકારે પરીક્ષા કર્યા પછી રાજ્ઞ રાજાની ભોજનમાં પ્રવૃત્તિ થાય. ઇતિહાસ આ જાણીતી વસ્તુ છે. એટલા માટે ભાષ્યકારે આ પ્રકારે કહ્યું કે નિત્ય ચિકિત્સા અધિષ્ઠાતૃવત. નિત્ય ચિકિત્સા એટલે ભોજન. અધિષ્ઠાતા કોણ? તો કે ચકોર પક્ષી. જો છે પ્રવૃત્તિ નિમિત્ત માત્ર. રાજાની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ? ભોજન કરવું કે ન કરવું, એના માટે આ ચકોર પક્ષી કેવું છે? નિમિત્ત માત્ર છે. ચકોર પક્ષના પક્ષે કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી, કોઈ વિકાર નથી. આમ જોવા જઈએ તો થોડું થોડું થયું ખરું જાય, ચકોર પક્ષી છે. પણ કહેવાનો ભાવ એ છે કે એના પક્ષે કોઈ પ્રકારનો આદેશ નથી, ઈચ્છા નથી. છતાં રાજા પ્રવૃત્ત થાય કે નિવૃત્ત થાય? અંતે ત્યાં મન વગેરે પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય કે નિવૃત્ત થાય? આપણે એમ લાગે કોઈ એને આદેશ કરી રહ્યું છે, પણ જેમ ચકોર પક્ષીની સન્નિધિ માત્રથી રાજામાં ભોજનમાં પ્રવૃત્તિ નિવૃત્તિ હોય, તેવી રીતે આ મનની પ્રવૃત્તિ નિવૃત્તિ આત્માના નિમિત્ત માત્રની છે. કારણ કે આત્મા કેવો છે? વિવિક્ત નિત્ય ચિત્ત સ્વરૂપ થયા. વિવિક્ત છે, નિત્ય સંગી છે, અને માટે કોઈ સંબંધ નથી, માટે કોઈને આદેશ આપી શકે એવું નથી. નિત્ય ચિત્ત સ્વરૂપ થયા, નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે, અને માટે કોઈ પ્રકારનો વિકાર આમાં નથી, નિર્વિકાર છે. તેથી નિમિત્ત જ છે, સંનિધિ માત્રથી જ આ કરણોની પ્રવૃત્તિ માટે હેતુ બને છે. એટલા જ મને કહ્યું કે ભાઈ ઈશિત પ્રેષિત શબ્દોનો મુખ્ય અર્થ ના લેવો જોઈએ. કારણ કે આ આત્મા તો માત્ર નિમિત્ત જ હોઈ શકે, તો જ નિત્ય હોય. નિર્વિકાર હોય તો જ નિત્ય હોય, અને તો જ એના જાણવાથી પુરુષાર્થ સિદ્ધ થાય. એટલે આ માત્ર પ્રશ્નમાંથી આટલી બધી વસ્તુઓ તારવવામાં આવ્યો, એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો. આનંદગીરી કહ્યું એ જ કહ્યું. 15 પાનની
છેલ્લી પંક્તિમાં નિત્ય ચિકિત્સાયામ અધિષ્ઠાતુ ચકોરસ્ય. અહીં ભાષ્યકાર ચકોર શબ્દ નથી વાપરતા, અધિષ્ઠાતા શબ્દ વાપરે છે. નિત્ય ચિકિત્સાનું અધિષ્ઠાતા. નિત્ય ચિકિત્સાયામ એટલે પછી ટિપ્પણીકારે સ્પષ્ટ કર્યું કે નિત્ય ચિકિત્સા એટલે ભોજન. એમાં અધિષ્ઠાતા કોણ છે? ચકોરની સન્નિધિ માત્ર. સન્નિહિત એની સન્નિધિ માત્ર છે. યથા રાજભોજનાદિ પ્રવૃત્તિ નિમિત્તત્વમ. રાજાની ભોજન વગેરેમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ જેમ ચકોરની સન્નિધિ માત્ર છે, તેવી રીતે આત્માની સન્નિધિ માત્રથી આ કરણો, મન વગેરે કરણોની પ્રવૃત્તિ નિવૃત્તિ હોય છે. એટલે કેમ ઈવ શબ્દનો પ્રયોગ થયો? પ્રેષિતમ ઇવ એને સમજાવવા ભાષ્યકારે કહ્યું કે ઈશિત અને પ્રેષિત શબ્દોનો મુખ્ય અર્થ લાગુ ના પડે. કારણ કે જે પ્રશ્ન પૂછનાર છે એને નિત્ય તત્વને જાણવાની ઈચ્છા છે. નિષ્ક્રિય હોય. નિત્ય ક્યારે હોય? નિર્વિકાર હોય, નિષ્ક્રિય હોય. તેથી એના મનમાં આવું જ છે કે કોણ નિમિત્ત ભૂત છે. એ પણ જાણે છે કે આ બધાની પ્રવૃત્તિનું કારણભૂત છે ચેતન તત્વ છે. એ કેવું હોવું જોઈએ? નિમિત્ત માત્ર હોવું જોઈએ. એની સન્નિધિ માત્ર ત્યાં થવું જોઈએ. ભલે ઈચ્છા અને પ્રેષણા એવા અર્થનો શબ્દનો પ્રયોગ થયો, એ તો પેલા મન વગેરે કરણોની પ્રવૃત્તિને લઈને થયો. પણ જે ઈચ્છા કરનાર છે, પ્રેષણા કરનાર છે, એના સ્વરૂપને આપણે ધારો કે વિચાર કરીએ તો ત્યાં ઈચ્છા કે પ્રેષણા મુખ્ય અર્થમાં ન હોઈ શકે. અને તેથી એવા શબ્દ વાપર્યો. જાણે કે રાજાની જેમ, જાણે કે ગુરુની જેમ. મુખ્યમાં તો કેવો છે? વિવિક્ત નિત્ય ચિત્ત સ્વરૂપ અસંગ છે. વિવિક્ત કેવો છે? નિત્ય છે, ચિત્ત સ્વરૂપ છે, અને માટે નિમિત્ત માત્ર છે. આ રીતે પ્રશ્ન પૂછ્યો. પ્રશ્નની પાછળ પ્રશ્નનું જ્યારે આ રીતે આપણે વિશ્લેષણ કરીએ કે પ્રશ્ન પર વિચાર કરીએ, આનું નામ વિચાર કહેવાય, મીમાંસા કહેવાય. તો આ ભાષ્યકારનું કામ છે. ભાષ્યકારનું કામ છે કે શાસ્ત્રના વાક્યોના તાત્પર્યનો નિર્ણય કરવો. તો આ વાક્ય છે કેને શિતમ પતિથી પ્રેષિતમ મનઃ, એ વાક્ય છે એનો તાત્પર્ય નિર્ણય કર્યો. શું તાત્પર્ય નિર્ણય કર્યો? કે ભાઈ ઈશિતમ પ્રેષિતમ શબ્દોનો મુખ્ય અર્થ લાગુ ના પડે. કેમ ના લાગુ પડે? કારણ કે શિષ્યમાં આટલી સમજ છે, એ પ્રશ્ન પૂછી જાણે છે કે ચેતન તત્વ છે. આ બધા આ મન વગેરે કરણ કહેવાય છે અચેતન છે, અને માટે કોઈ ચેતનની અધિષ્ઠાતા હાજરી હોવી જોઈએ. તો એની હાજરીમાં કે જેના અધિષ્ઠાનમાં આ બધું પ્રવૃત્તિ થાય છે. પણ અધિષ્ઠાતા કેવો હોવો જોઈએ? તો કે નિત્ય વિવિક્ત ચિત્ત સ્વરૂપ હોવો જોઈએ. નહીતર તેથી જ ઈશિત અને પ્રેષિત શબ્દનો મુખ્ય અર્થ ન લાગુ પડતો હોવો જોઈએ. આ રીતે આ વાક્યના તાત્પર્યનો નિર્ણય થયો. આનું શ્રવણ. શ્રવણ કોને કહેવાય? શાસ્ત્રના વાક્યના તાત્પર્યનો નિર્ણય કરવો. તો શા માટે શ્રવણ ગુરુ મુખે કરવામાં આવે? ગુરુ આપણને આ તાત્પર્ય સમજાવે. તો શ્રવણનું આ પર પ્રયોજન છે કે વાક્યના શું તાત્પર્ય છે, એનો વાચ્યાર્થ લાગવો પડે, લક્ષ્યાર્થ લાગવો પડે, કયો અર્થ લાગવો પડે, શું છે શું નહીં, એ પ્રકારનું વિશ્લેષણને તાત્પર્ય નિશ્ચય કહેવાય. તો ભાષ્યકાર આપણને ગુરુ છે ને, માટે આ વાક્યના તાત્પર્યનો નિર્ણય કર્યો. તો કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ. પછી આગળ બધો કેન પ્રાણ પ્રથમ પ્રયતિયુક્ત. કેન યુક્ત પ્રથમ પ્રાણ પ્રયતિ. પ્ર ને ઈ એટલે જવું, પ્રય એટલે પ્રેરવું. તો
કેન યુક્ત, કોનાથી નિયુક્ત થઈને આ પ્રાણ જે પ્રથમ છે, પ્રથમ મુખ્ય છે. પ્રથમ શબ્દનો પહેલું પણ થાય કે મુખ્ય પણ થાય. તો બધામાં મુખ્ય કોણ છે? પ્રાણ છે. તો આ બધાએ કરણોમાં કે બધાએ કાર્યકરણ સંગાતમાં જે મુખ્ય છે એવું પ્રાણ પણ કોનાથી યુક્ત થઈને, નિયુક્ત થઈને, પ્રેરિત થઈને, નિમિત્તથી પોતાની પ્રવૃત્તિ કરે છે. એ વાક્યો સમજાવે છે. તો ભાષ્યકાર કહે છે 17મા પાન પર પ્રાણ ઇતિ નાસિકા ભવઃ પ્રકરણાત. તો પ્રાણ શબ્દનો શું અર્થ કરવાનો? નાસિકા ભવઃ. નાસિકામાં જે ઉપર નીચે જાય છે ને એ પ્રાણ એવો અર્થ કરવાનો. એવો અર્થ કેમ કરો છો? પ્રકરણાત. પ્રકરણ કોને કહેવાય? તાનથી કહે છે પ્રકરણાત કર્ણ સંનિધાનાદ ઇત્યર્થ. એટલે ખરેખર તો આ કયું નાસિકા ભાવ, પણ ખરેખર ઘ્રાણેન્દ્રિય એવું કરવું જોઈએ. પ્રકરણ એ શું છે? અહીંયા આગળ સંદર્ભ કોનો છે? કયો વિષય ચાલી રહ્યો છે? કર્ણ સંનિધાનાદ. આ બધા કરણો છે ને એની સન્નિધિમાં પ્રાણ શબ્દ થયો. કેનેશિતમ પતિ પ્રેષિતમ મન કરણ છે. કેનેશિતા વાચમાં વાણી કરણ છે. ચક્ષુશ્રોત્ર કરણ છે. આ બધા કરણોની સન્નિધિ છે, એમની મધ્યમાં છે. મારે પ્રાણ પણ કરણ હોવો જોઈએ. એકદમ જ તમે એક વિષયની ચર્ચા કરી અને એકદમ બીજી વસ્તુ લાવો એ બરોબર નથી ને. તો કારણ કે બધા કરણ કહો એટલે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જે કરણ જે સાધન છે, એટલે આ પ્રાણ પણ કરણ હોવું જોઈએ. એટલે એ જ્ઞાનેન્દ્રિય હોવી જોઈએ. લખે છે નાસિકા ભવ. એટલે પ્રાણ એટલે પેલો પ્રાણ શબ્દ એવો અર્થ કર્યો. એટલે તો ચાલો આગળ વધીએ. તો પ્રથમત્વમ ચલન ક્રિયાયાઃ પ્રાણનિમિત્તત્વાत् પ્રાણઃ પ્રથમઃ પ્રેતયુક્તઃ. પ્રથમઃ પ્રાણઃ યુક્તઃ પ્રેતિ. તો પ્રાણ માટે એક વિશેષણ વાપરવામાં આવ્યું પ્રથમઃ. તો પહેલો કહેવાય. મોટા સ્વામી સમજાવે ને પ્રાણ. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે પ્રાકૃત એક તમાચો થાય. તો પ્રાણ છે ને સૌથી પહેલો જ પ્રગટ થાય. આપણે જ્યારે પહેલી અભિવ્યક્તિ કોને પ્રાણની હોય, ના હોય તો ગયું. ટૂંકમાં એટલે એવું સમજ, એવું જાત જાતના તર્કો કરે. એટલે એ રીતે પ્રાણ ફર્સ્ટ વન. પણ પ્રથમનો તો મુખ્ય પણ છે. અહીંયા આગળ પ્રથમત્વ કેમ છે? પ્રાણને પ્રથમ કેમ કહેવામાં આવ્યો? મુખ્ય કેમ કહેવામાં, પ્રધાન કેમ કહેવામાં આવ્યો? ચલન ક્રિયાયા પ્રાણનિમિત્તત્વાत्. બધી ચલન ક્રિયા જે છે મનમાં પણ ચલન, બધી ઇન્દ્રિયોમાં ચલન ક્રિયા છે. મન પોતાના વિષય પર ગતિ કરે છે. આમ ચક્ષુ શ્રોત્રમાં પોતાના વિષયમાં ગતિ કરે છે. વાણી પણ ગતિ કરે છે, કર્મેન્દ્રિય છે. આ બધી ચલન ક્રિયા કહેવાય. એટલે જ્યાં ચલન છે, ગતિ છે, ચેષ્ટા છે, મૂવમેન્ટ છે, એ કોને કારણે હોય? પ્રાણ નિમિત્તત્વાत्. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ચલન હોય, ચેષ્ટા હોય, હલનચલન હોય, ગતિ હોય તો એનું નિમિત્ત કોણ છે? પ્રાણ છે. એટલે પ્રાણ જો ચાલતો હોય તો જ આ બધા ચાલી શકે, નહીં તો કોઈ ચાલી ના શકે. પ્રાણ જાય તો ચલે ગયા. ટૂંકમાં પછી મન કરણ કશું ના થઈ શકે. એટલે બધા કરણ કહો, ઇન્દ્રિયો કહો, અંતઃકરણ કહો, એ બધાની પ્રવૃત્તિ કોને કારણે છે? પ્રાણને કારણે છે. એટલે પ્રાણ જેમ જેમ જરા ઢીલો પડતો જાય ને ઉંમર સાથે, તેમ પછી શું કહ્યું, કોણ છે પછી યાદ ના રહે, સમજ ના પડે. ટૂંકમાં આ બધા કરણોની જે શક્તિ ધીમે ક્ષીણ થતી જાય. પણ જોઈએ છે એ બધી કહેવાય છે કે આ પ્રાણ જે છે એ આ બધી પ્રવૃત્તિનો ચાલક છે. અંતેથી બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પ્રાણને કારણે છે. એટલે પ્રાણ જ્યારે એમને એ પ્રકારે
શક્તિ પ્રદાન કરે, ઉર્જા પ્રદાન કરે, ત્યારે એટલા માટે બધામાં પ્રાણને પ્રથમ કે મુખ્ય કહેવામાં આવ્યો. તો ત્યાં પહેલી પાદોદમાં કહે છે ઘ્રાણ પ્રાણો એકીકૃત્યા. જ્યારે ચલન ક્રિયા કહેવામાં આવ્યું ત્યારે તો પ્રાણ કહેવામાં આવ્યો. નાસિકાભાવ કહેવામાં આવ્યો ત્યારે ઘ્રાણેન્દ્રિય કહેવામાં આવી. ચાલો, નાસિકાભાવ એટલે ઘ્રાણેન્દ્રિય કહેવામાં આવી. પણ જ્યારે એ પ્રાણ શબ્દની સમજ આપવામાં આવી પ્રથમત્વમ ચલન ક્રિયા, ત્યારે એ શબ્દનો પ્રાણ કરવામાં આવ્યો. એટલે એક પહેલી પાદમાં ઘ્રાણ પ્રાણ એકીકૃત્યા, પ્રાણ શબ્દમાં બંને વસ્તુને એકીકૃત્ય કર્યું. પ્રાણ છે ઘ્રાણેન્દ્રિય સમજવાની અને આ પ્રાણ સમજવાનો. વાઇટલ ફોર્સ, જેને કારણે વાઇટાલિટી છે, ચેતનતા છે, સક્રિયતા છે, જીવંતતા છે. તો છે પાદમાં પ્રથમત્વમ ઇત્યાદિ, એટલે પ્રથમત્વમ પ્રાધાન્યમ. ટૂંકમાં પ્રથમ શબ્દ છે શ્રુતિનો, એટલે આપણે માની લઈએ કે આપણે સમજીએ છીએ કે પ્રથમત્વમ એટલે શું? પ્રાધાન્યમ. તો કે બધામાં આ પ્રાણ પ્રધાન છે. એ પ્રધાન કેમ કહેવામાં આવ્યો? કારણ કે બધા જ કરણોની ચલન ક્રિયા માટે એ જવાબદાર છે, એટલા માટે પ્રથમ કહેવામાં આવ્યો. ભાષ્યકાર આગળ કહે છે સ્વતઃ વિષય અવભાસમાત્રમ કર્ણાનામ પ્રવૃત્તિઃ ચલિક્રિયાતુ પ્રાણસ્યૈવ મન આદિષુ તસ્માत् પ્રાથમ્યમ પ્રાણસ્ય. તો હવે સમજાવે છે આપણને કે ભાઈ આ વિચારવાનું કામ તો મન કરે છે ને, જોવાનું કામ ચક્ષુ કરે છે, સાંભળવાનું કામ શ્રોત્રેન્દ્રિય કરે છે, અથવા ઇન્દ્રિયો પોતપોતાના વિષયને પ્રકાશિત કરે. પ્રાણ ક્યાં આવ્યો? તો કે વિષય અવભાસ માત્રમ કર્ણાનામ પ્રવૃત્તિ સ્વતઃ, પોતાની જાતે તો આ કર્ણ છે માત્ર પોતાના વિષયને પ્રકાશિત કરવા રૂપે વસ્તુ કરે છે. ચક્ષુ છે એ જરૂર રૂપ રંગને પ્રકાશિત કરે, એમાં પ્રાણ નથી હોતો. શ્રોત્રેન્દ્રિય શબ્દને પ્રકાશિત કરે સ્વતઃ, પોતાની જાતે. સ્વતઃ એટલે શું? બી પાદ નો. અહીંયા તમારામાં શું છે ખબર નહીં? પ્રાણો પ્રકૃતિ અનપેક્ષ એવું છે. હા, એટલે પ્રાણો એક પ અક્ષર ઉમેરવાનો. પ્રાણો કૃત્રિમ અનપેક્ષેથી આવત. મારામાં નથી, હશે તમારામાં નવી એડિશન છે, મારી જૂનામાં એ પ નથી. ચાલો, એટલે હા લખાવ્યું છે, નથી લખ્યું? સારું. એટલે પ્રાણ એક પ ઉમેરો. પ્રાણ ઉપકૃત્રિમ અનપેક્ષ એવું થવું જોઈએ, નહીં તો સમજ જ ના પડે શું છે. ઉપકૃત ઉપકાર, પ્રાણસ્ય ઉપકૃત્રિમ અનપેક્ષ, પ્રાણના ઉપકારને અપેક્ષા વગર. સ્વતઃ એટલે શું? ટૂંકમાં આ બધી આ જે કરણો છે, મન હોય, ચક્ષુ શ્રોત્ર વગેરે હોય, સ્વતઃ પોતાની જાતે એટલે પ્રાણના ઉપકાર વગર, પ્રાણની મદદ વગર જાતે શું કરી શકે? માત્ર વિષય અભાસ માત્ર. તો વિષયને પ્રકાશિત કરવું એ કરણ પોતાની જાતે કરે, એમાં પ્રાણની સહાયની જરૂર નથી. ક્યારે? ચલિક ક્રિયા તો, પણ દરેક કરણમાં જે ચલિક ક્રિયા છે, ચલન ક્રિયા છે, એ પ્રાણ, એ તો પ્રાણસ્યૈવ, એ પ્રાણને કારણે છે. એટલે મન ત્યાં જઈ શકતું હોય, મનને વિચારી શકતું હોવું, આંખોમાં પણ જોવા પણ ખરું, પછી જોવાની શક્તિ હોય. જોવા પણ આંખનો ધર્મ ખરો સ્વતઃ, પણ જોવાની શક્તિ, વિચારવું એ મનનો ધર્મ ખરો, પણ વિચારવાની શક્તિ, બે વસ્તુ છે. આ કરણોમાં પોતાના વિષયનું પ્રકાશકપણું પણ છે, શક્તિ પણ છે.
એટલા માટે કરવાની શક્તિ ધીમે ધીમે ક્ષીણ થઈ જાય. જો પ્રાણ ક્ષીણ થાય, જુએ છે તો ખરી આંખ, પણ આંખની જોવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ. એ કોને કારણે હતી? પ્રાણને કારણે. તો મન વિચારે છે ખરું, પણ વિચારવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ. મોટું મોટું સમજાય. માજી શું કહે, જવું છું કથામાં, એના બ્રહ્મસૂત્રમાં જાય બધા, મોટું મોટું સમજાય, થોડા થોડા શબ્દો સમજાય. એટલે મનમાં વિચારે છે તો મન, પણ વિચાર શક્તિ કોણ પ્રદાન કરે? પ્રાણ. આમ દરેક કરણ ભલે પોતાના વિષયને પ્રકાશિત કરવાનું કામ કરે, એ કરવાની શક્તિ કહો, ચલિત ક્રિયા કહો, ગતિ કહો, એ કોણ પ્રદાન કરે છે? એ પ્રાણ પ્રદાન કરે છે. તસ્માત પ્રાથમ્યમ પ્રાણસ્ય. એટલા માટે પ્રાણનું પ્રાથમ્ય છે, પ્રથમતા છે, પ્રાધાન્ય છે. ચાલો પછી વાંચી લઈએ. પ્રૈતે ગચ્છતે યુક્ત પ્રયુક્ત ઇત્યર્થ. કેન પ્રાણ પ્રથમ કેન પ્રાણ પ્રથમ પ્રયુક્ત પ્રથમ પ્રાણ કે યુક્ત પ્રૈતિ ગચ્છતિ. પ્રણય જાય છે. યુક્ત પ્રયુક્ત કોનાથી પ્રયુક્ત થઈને, નિયુક્ત થઈને, આમ જો તો કોની આજ્ઞાથી, કોના આદેશથી આ પ્રાણ પ્રૈતિ ગચ્છતિ, પોતાની ગતિ કરે છે. પ્રાણને કારણે બીજા બધા ગતિ કરે છે તો બરાબર, બધા કારણોની ગતિ પ્રાણને કારણે. પણ પ્રાણની ગતિ કોને કારણે છે એ પણ પ્રશ્ન થયો. તો પ્રાણ જે પ્રથમ છે, પ્રધાન છે, જે બીજા બધા કારણોને ગતિ પ્રદાન કરનાર છે, એની પોતાની ગતિ કોને કારણે છે એવો પ્રશ્ન થયો. કેન પ્રાણ પ્રથમ પ્રયુક્ત કેને શતામ વાચમિમામ વદંતી. એ કહે છે હવે વાચ વદનમ કિન્નિમિત્તમ. વાચ છઠ્ઠી ભક્તિ. વાચ વદનમ, વાણીનું જે વદનમ બોલવા પણ છે, કે નિમિત્તમ, આ વાણી જે બોલે છે એનું નિમિત્ત કોણ છે? પ્રાણેના ચક્ષુશ્રોત્રયોશ્ચ કો દેવ પ્રયોક્તા. ચક્ષુશ્રોત્રમ કો દેવો યુનક્તિ. તે ચક્ષુ અને શ્રોત્ર બે જે છે દ્વિતીય એટલે દ્વિવચન. ચક્ષુશ્રોત્ર છઠ્ઠી ભક્તિ દ્વિવચન. એ બેનું કો દેવ પ્રયોક્તા, કયો દેવ છે જેનો પ્રયોક્તા છે, પ્રેરક છે? કોનો? ચક્ષુશ્રોત્રનો. ત્યાં તો કોઈ પાદનો જ નથી ને, કશું. કો દેવ પ્રયોક્તા એટલે ટૂંકમાં આખા વાક્યનો શું અર્થ થાય કહે છે? કર્ણાનામ અધિષ્ઠાતા ચેતનવાન યહ સહ કમ વિશેષણ ઇત્યર્થ. કર્ણાનામ અધિષ્ઠાતા, આ બધા કર્ણોને અધિષ્ઠાતા છે. કોણ? ચેતનાવાન, ચેતના ધરાવનાર, ચેતનવંતો જે અધિષ્ઠાતા કર્ણોનો. સહ કિમ વિશેષણ, એ કયું વિશેષણ ધરાવે છે? તો જો ત્યાં ત્રીજી પાદનો છે. કેમ વિશેષણ? વિશેષણ વ્યાવર્તકો ધર્મ. વિશેષણ કોને કહેવાય? એક પદાર્થને બીજા બધા કરતા જુદો પાડે, એ જ વર્ગના સભ્યોથી. એટલે ચાલો ભાઈ, લાલ વસ્ત્ર, એ લાલ શું વિશેષણ છે? આ વસ્ત્રને બીજા રંગના વસ્તુઓથી વ્યાવર્ત કરે, જુદું પાડે. વિશેષણમ વ્યાવર્તકો ધર્મ, એવું વિશેષણનો અર્થ એવું સમજવાનું. એ બધા કરતા જુદું પાડનાર એવું શું છે આમાં? કેમ વિશેષણ? આ ચેતનાવાન અધિષ્ઠાતા છે, એનામાં એવું શું છે જે એને બીજા બધા કરતા જુદું પાડે? આમ તો લક્ષણ કહેવાય કે વિશેષ. ચાલો,
તો પાદનોત કે વિશેષણ વ્યાવર્તકો સસ્ય કહ એવું કરવું જોઈએ ખરે. અહીં તો કસકા છે મારામાં તો પણ કહ ઇત્યર્થ. કયું વિશેષણ? વ્યાવર્તકો ધર્મ, બીજા બધા કદાચ જુદું પાડનારની જે ધર્મ છે વિશેષતા જે કઈ છે એ વિશેષતાનો વિશેષતા નહીં, પછી કહે છે નિર્વિશેષતા જ ને વિશેષતા. ચાલો ટૂંકમાં એવું શું છે આ ચેતનવાન તત્વ, ચેતનાવાન તત્વમાં જેને બીજા બધા કદાચ જુદું પાડે છે તો આપણે ઓળખી શકીએ ને. કશી વસ્તુ ઓળખવા માટે આપણી પાસે એની વિશેષતા જોઈએ જેને બીજા બધા કદાચ જુદી પાડતી હોય. 50 માણસ બેઠા હોય, કોઈને ઓળખવા જાય પેલા બોલાવેલા દેવદત્તને. એટલે કોણ દેવદત્ત? તો જે 6 ફૂટ ઊંચો છે અને વાળ વગરનો છે, દાઢી મૂછ રાખનારો, એવું વર્ણન કરે તો એ વ્યક્તિને બીજા બધા કરતા જુદો પાડે એવું વિશેષણ આપે તો પછી ઓળખી પડાય ને. લક્ષણ કહેવું જોઈએ. વિશેષણ કોને કહેવાય? જે પોતાના જ વર્ગના સભ્યોથી જુદું પાડે. લક્ષણો કોને? બધાથી જુદું પાડે. આમ સાસના એટલે ગાદી જે છે જાણે કે ગાયનું આવો ધર્મ હોય એવું બીજા કોઈ પ્રાણી વસ્તુ ના હોય એ જુદું પાડે. તો તેવી રીતે બધા કદાચ જુદો પાડનાર એવો કયો ધર્મ છે, એવું કયું લક્ષણ છે આ ચેતનાવાન આત્મામાં? એ પ્રશ્ન છે આ બધામાં. કિમ લક્ષણ કિમ વિશેષણ ઇત્યર્થ. એ ચેતનાવાન નિત્ય વિવિક્ત નિત્ય ચિત્ત સ્વરૂપ થયા, વિવિક્ત નિત્ય સ્વરૂપ ચિત્ત સ્વરૂપ ધરાવનાર આ તત્વ છે. એનું શું વિશેષણ છે, શું વિશેષતા છે? એટલે એ બીજા બધા કઈ રીતે જુદો પડે છે? જે બીજામાં ના હોય એવું શું છે એનામાં? એ અહીંયા પૂછવા માંગે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.